જે મારા તપના 436મા દિવસે હું મહાનગરપાલિકાની કચેરી આવ્યો છું, જ્યાં મેં આરટીઆઈની માહિતી માગી છે માંડવી હેરિટેજની, કે એની કેવી રીતની કામગીરી ચાલી રહી છે, કેવી રીતે મહાનગરપાલિકાએ ટર્મ્સ એન્ડ કન્ડિશન કર્યા છે, કઈ મટીરિયલ વાપરશે. વિસ્તૃત માહિતી મેં માગી છે કે જેને લીધે ખબર પડે કે માંડવીનું કામગીરી કેવી રીતે ચાલશે. આ માહિતી મેળવવાનું મુખ્ય કારણ એટલા માટે થયું છે કે આજથી કહીએ 10મી જૂને હેરિટેજ સેલ દ્વારા એક અહીંયાથી નિવેદન આપવામાં આવ્યું છે કે માંડવીનું કામ 15થી 20% પૂરું થઈ ગયું છે અને ગ્રાઉન્ડ લેવલ પર માંડવીનું કામગીરી 0 લેવલનું છે. અને સદંતર સતત રિવ્યૂ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી કહે છે કે ટેકનિકલ કારણને લીધે માંડવીનું કામ શરૂ થઈ શક્યું નથી. તો જે રીતની આ કોન્ટ્રાવર્સી એક જ ડિપાર્ટમેન્ટમાંથી કમિશનર સાહેબને હેરિટેજ સેલ દ્વારા થઈ રહી છે, જેને લીધે ઘણું કન્ફ્યુઝન ઊભું થાય છે અને સાચી માહિતી મીડિયાના માધ્યમથી વડોદરાની પ્રજા જાણી શકે એટલા માટે જ મેં આજે આ રીતની માહિતી મેળવવા માટે મહાનગરપાલિકામાં આવી અને રજૂઆત કરી છે.